નમસ્કાર મિત્રો, અત્યારે હાલ એક સવાલ આપણે આવ્યો છે. એની અંદર એવું છે કે કેટલા C4H10Oના સમઘટક બની શકે છે. બરાબર, જ્યારે સમઘટકના શબ્દો આવે છે ત્યારે આવા ઓક્સિજન સાથે હોય તો એનું સામાન્ય સૂત્ર આપણું શું છે? CnH2n+2 અને O. ઓકે, હવે આ જ્યારે ઓક્સિજન સાથે જોડાયેલું છે તો એમાંના બે પ્રકારના બને છે. એક બને છે મોનો આલ્કોહોલ અને બીજો બની શકે ઇથરના. ઓકે, એટલે ROR ડેશ અને આના માટે આપણે લખીએ તો ROH. ઓકે, તો આટલા પ્રકારે એની આપણે આઈડેન્ટિફાઈડ કરી શકીએ છીએ. હવે આપણે એ જોઈ લઈએ કે કયા કયા ફોર્મેટમાં બની શકે. ચલો, એમાંનું પહેલું જ આપણે જોઈ લઈએ તો મોનો આલ્કોહોલ. એના કયા કયા સ્ટ્રક્ચર પોસિબલ છે? તો CH3, CH2, CH2, CH2OH. ચલો, આ એક. બીજું બની શકે, સ્થાન બદલવાના આવે, CH2, CH, CH3OH. ત્રીજા નંબરે CH3COH, CH3CH3. ચલો, ચોથા નંબરનું CH3 આગળ લાવી દઈએ આપણે, CH, CH3, CH2 આ OH. જો સવાલ મોનો આલ્કોહોલને ધ્યાનમાં લઈને કરવામાં આવે તેની પોસિબિલિટી 1, 2, 3 and 4 4 સમઘટક આપણે લઈ શકીએ છીએ. ક્લિયર? એનાથી આગળ વધીએ આપણે કે આ જો સમઘટકની ચર્ચા ફક્ત ને ફક્ત યાદ રહે સમઘટક મોનો આલ્કોહોલને ધ્યાનમાં લઈને સવાલ કરવામાં આવે છે તો 4. બંનેને ધ્યાનમાં લઈને કરવામાં આવે તો સેકન્ડ હવે ઇથર અને એના આધારે જો કોઈ થતા હોય તો એ સ્ટ્રક્ચરો. હવે પહેલું આપણે સ્ટ્રક્ચર બનાવીએ, CH3O, CH2, CH2, CH3. બીજું સ્ટ્રક્ચર CH3, CH2O, CH2, CH3. અને ત્રીજું CH3O, CH, CH3, CH3. તો આના 3 ઇથરમાં પૂછાય તો આ 3 સ્વરૂપ આપણે બનાવી શકીએ છીએ. અને આલ્કોહોલની આધારે બને તો એ 5 બને છે, 4 બને છે. ટોટલ 4 અને 3, 4 આલ્કોહોલ, 3 ઇથર, ટોટલ સમઘટકની સંખ્યા 7 થશે. ઓકે.